લાસ્ટ લેક્ચરમાં આપણે જાન ટેલર ઇફેક્ટ કરી હતી અને બીજું જે છે અષ્ટફલકીય છે અને સમારૂપાંતર કર્યું હતું સમતલીય સમચોરસ. આજે જે છે સંકીર્ણ સંયોજનો છે એની અંદર રંગ છે હોય અથવા તો સંકીર્ણ સંયોજનો છે એ રંગીન છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. મોટાભાગનું તો ડીએફમાં આવી ગયું છે, એના ઉપરથી જ છે કે સંકીર્ણ સંયોજનો છે એની અંદર રંગ ઉત્પન્ન થશે. તો એક એની અંદર છે ડીડી સંક્રાંતિ થશે. ડીડી સંક્રાંતિ માટે એની અંદર છે શું હોવું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. અને પ્લસ એની અંદર છે શું આવેલા હોવા જોઈએ? લિગેન્ડ. બીજું જે છે એની અંદર રંગ છે ઉત્પન્ન કરશે ચાર્જ ટ્રાન્સફર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર, લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર અને મેટલ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. ત્રણ રીતે છે એ થશે. મેટલ છે એ લિગેન્ડને છે ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન આપે. બીજું છે લિગેન્ડ છે મેટલને આપે, અથવા તો મેટલ મેટલ ચાર્જ ટ્રાન્સફર છે. એ રીતે થાય ને એની અંદર છે રંગ ઉત્પન્ન થાય. આપણે કેમેનોફોર છે એની અંદર ડિસ્કસ કર્યું હતું કે કેમેનોફોર જે છે એની અંદર Mn છે એનો પરમાણુ ક્રમાંક છે એ કેટલો થશે? 25. અહીંયા ઓક્સિડેશન આંક છે એ કેટલો છે? +7. Mn 25, આર્ગોન કોર 3d5 અને 4s2. Mn +7 થાય તો અહીંયા આગળ જે છે એક ઇલેક્ટ્રોન છે એ રહેશે નહીં, 3d0 અને 4s0. તોય આપણે કર્યું છે કેમેનોફોર છે એનો રંગ તો કયો છે? જાંબલી રંગ. આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન છે ડીડી સંક્રાંતિ કરે. આની પાસે ઇલેક્ટ્રોન નથી પણ ઇલેક્ટ્રોન છે કોણ ટ્રાન્સફર કરશે? ઓક્સિજન. ઓક્સિજન એટલે શું થઈ ગયું? લિગેન્ડ. તો એને આપણે શું કહેશું? લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. અને એની અંદર રંગ છે ઉત્પન્ન થશે. તો આ રીતે જે છે ઘણીવાર ઇલેક્ટ્રોન જે છે એ લિગેન્ડ પાસેથી મેળવતા હોય તો એને શું કહેવામાં આવે છે? લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. અહીંયા આગળ જે છે આપણે બીજી શરત એ કીધી કે એની અંદર છે શું આવેલો હોવું જોઈએ? લિગેન્ડ આવેલો હોવું જોઈએ. તો ધારો કે આપણે પાસે આ રીતે ડી કક્ષકો જે છે આપણે લઈએ Ti H2O6 Cl3. તો આનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +3. Ti છે પરમાણુ ક્રમાંક છે કેટલો આવશે? 22. આર્ગોન કોર 3d2 4s2. ઓક્સિડેશન આંક છે કેટલો આવશે? +4. આર્ગોન 3d0 4s0. તો અહીંયા જે છે 3d1. Ti કેટલું આવશે? +3 અને 3d1 4s0. તો ડીમાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે એની અંદર શું થશે? ડીડી સંક્રાંતિ કરશે. તો આપણે કહ્યું હતું કે આ રીતે CFT છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ જે થાય એની અંદર ડી કક્ષકો ખાલી હોય ત્યારે બધી કેવી હશે? સમશક્તિ જ હોય. તો સમશક્તિ કક્ષકની અંદર જ્યારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એની અંદર ડીડી સંક્રાંતિ નહીં થાય. બે વચ્ચે શક્તિનો તફાવત થાય એટલે T2G અને EG બને. તો T2G છે નીચી ઉર્જાવાળી કક્ષક છે, ત્યાંથી ક્યાં જશે? ઊંચી ઉર્જાવાળી. શેમાં જશે? EG. તો બેની અંદર છે ભાગ પડવા જોઈએ. ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ વિપાટન છે એની અંદર થાય તો બે એની અંદર જુદા જુદા સ્તરવાળી કક્ષકો બને ત્યારે એની અંદર ડીડી છે એ સંક્રાંતિ થાય. અત્યારે આની અંદર ડી કક્ષકમાં લિગેન્ડ ન હોય તો ઇલેક્ટ્રોન તો હોય પણ ત્યારે કેવી હશે? સમશક્તિ જ હોય. લિગેન્ડ આવે ત્યારે જ એની અંદર છે શું થાય છે? સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ થાય છે. એટલે લિગેન્ડની હાજરી હોવી જરૂરી છે તો જ એની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય અને T2G અને EG બને. અને T2G અને EG બને તો એની અંદર છે શું થશે? ડીડી સંક્રાંતિ છે એ જોવા મળશે. તો અહીંયા જેવા છે એની અંદર લિગેન્ડ આવે એટલે પહેલા છે આપણે કીધું તો ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. અને પછી જે છે એની અંદર છે આ રીતે છે એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે એ થશે. એક જે છે કયું બનશે? T2G અને બીજું છે કયું બનશે? EG. આમાં ત્રણ કક્ષકો આપણે કીધી હતી DXY, DYZ અને DZX. DZ2 DX2 -Y2. આની ઉર્જા ઓછી હશે, આની કેવી હશે? વધારે. ગ્રાફમાં આપણે અહીંયા ડાયાગ્રામમાં લખતા તો ઉપર જેમ ઉર્જા છે એ શું થશે? વધશે. પહેલો એક જ ઇલેક્ટ્રોન છે અહીંયા તો એક ઇલેક્ટ્રોન છે ક્યાં હશે? T2G માં.
હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ તરંગ લંબાઈના કિરણો છે એનું શું કરશે? શોષણ કરશે, એટલે લેમ્ડા એબ્ઝોર્બ આપણે કહીએ છીએ. અહીંયા તરંગ લંબાઈના તરંગોનું છે એ શું કરશે? શોષણ કરશે અને ક્યાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં. અત્યારે T2G-માં છે એટલે ભૂમિ અવસ્થામાં અથવા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં કહેવાય છે. ચોક્કસ તરંગ લંબાઈના તરંગોનું શોષણ કરીને ક્યાં આવશે? ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં એટલે અહીંયા ઉપર આવશે. તો એ પોતે ક્યાં આવી જશે? અહીંયા. ત્યાં અસ્થાયી એટલે પાછું ક્યાં આવશે? ભૂમિ અવસ્થામાં. અને જે તરંગ લંબાઈનું શોષણ કર્યું એમાંથી છે એનું છે શું કરશે? ઇમિટ કરશે, ઉત્સર્જન કરશે. તો લેમ્ડા શું કીધું છે? ઇમિશન. તો અહીંયા જે છે એબ્સોર્પ્શન થશે, અહીંયા શું થશે? ઇમિશન. અહીંયા છે અધિશોષણ થશે, અહીંયા શું થશે? ઉત્સર્જન કરશે. અને એ જે છે એ શું કરશે? રંગ છે એ ઉત્પન્ન કરશે. બીજો એક મુદ્દો છે ખાસ યાદ રાખજો, અત્યારે આપણે એમસીક્યુ ડિસ્કસ કરશું એમાં મોટા ભાગના એમસીક્યુની અંદર એ આવશે કે અહીંયા જે છે ચોક્કસ તરંગ લંબાઈનું જે અધિશોષણ કરે છે તો એ કોના ઉપર આધાર રાખે છે? તો આપણે છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝિંગ એનર્જી ઇક્વલ ટુ એનર્જી છે એટલે શું લખાશે? HC અપોન લેમ્ડા. તો અહીંયા જે છે અષ્ટફલકીયની ઉર્જા બરાબર 1 અપોન શું થશે? એબ્ઝોર્બ એનર્જી. તો આ જે છે આપણું જે સંકીર્ણ સંયોજન છે એ ચોક્કસ તરંગ લંબાઈનું અધિશોષણ છે કરશે તો એ આપણું જે સંકીર્ણની સ્થિરતા અને તરંગ લંબાઈ જે છે બંને એકબીજાના કેવા થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. આપણું સંકીર્ણ સ્થાયી હોય ને સંકીર્ણ સ્થાયી છે ક્યારે હોય કે એની અંદર શું આવેલું હશે? પ્રબળ લિગેન્ડ. જેમ પ્રબળ લિગેન્ડ હોય એમ સંકીર્ણ કેવું હશે? સ્થાયી. સંકીર્ણ સ્થાયી હોય તો ઓછા તરંગ લંબાઈનું અધિશોષણ કરશે અને સંકીર્ણ અસ્થાયી હોય તો કેવું આવશે? વધારે તરંગ લંબાઈનું અધિશોષણ કરશે. આ બે એકબીજાના છે કેવા થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. સંકીર્ણ સ્થાયી હોય તો અધિશોષણ કેવું કરશે? ઓછું. અને અસ્થાયી હોય તો કેવું કરશે? વધારે. સ્થાયી કઈ રીતે નક્કી કરવાનું? સંકીર્ણમાં લિગેન્ડ કેવો છે? પ્રબળ લિગેન્ડ હોય તો સ્થિરતા કેવી હશે? વધારે. નિર્બળ લિગેન્ડ હોય તો સ્થિરતા કેવી આવશે? ઓછી. તો હમણાં આપણે એમસીક્યુ કરશું આ વર્ષે 2025માં જે ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયો છે. જુદા જુદા સંકીર્ણ આપ્યા હતા એમાંથી પૂછ્યું તો કોની અંદર સૌથી વધારે છે એ અધિશોષણ છે એ થશે? તો એની અંદર જેમાં નિર્બળ લિગેન્ડ હોય એનું અધિશોષણ છે કેવું થશે? વધારે. તો નિર્બળમાં અધિશોષણ વધારે થશે, પ્રબળમાં કેવું થશે? ઓછું થશે. તો અહીંયા આગળ જે છે એ ભૂમિ અવસ્થામાંથી ક્યાં જશે? ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાંથી ક્યાં આવશે? ભૂમિ અવસ્થામાં. બીજું આપણે કીધું કે લિગેન્ડ હોય ત્યારે જ એનું અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન થાય ને બે જે છે જુદા જુદા ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત એટલે કે T2G-માંથી EG જાય, EG-માંથી પાછું T2G-માં આવે. તો આ જે છે એને ઉપરથી નીચે આવે ને શું કહેવામાં આવે છે? DD સંક્રાંતિ. આ જે ભૂમિ અવસ્થા T2G-માંથી છે શોષણ કરીને EG-માં જાય, ઉત્સર્જન કરે એટલે T2G-માં આવે, પાછું ઉપર જાય નીચે જાય, એમાં રંગ છે સતત આપણને દેખાશે. અને આ જે ઘટના છે ઉપરથી નીચે ઇલેક્ટ્રોન ફેરા કરે અને શું કહેવામાં આવે છે? DD સંક્રાંતિ. ડી કક્ષક T2G ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત ડી કક્ષક EG-માં જાય, પાછું T2G-માં આવે તો આ જે ફેરફાર થાય ને શું કહેવામાં આવે છે? DD સંક્રાંતિ. બીજું આની અંદર જે છે આપણે ઉદાહરણ છે કઈ લોકો આપ્યું છે CuSO4 into 5H2O. તો આ જે છે એ સંકીર્ણ બનાવે. આપણે આગળ કર્યું હતું CuH2O4 અને અહીંયા H2O અને કયું આવશે? SO4. આ સંકીર્ણ હશે. કોપર સાથે 4 છે H2O ના અણુઓ છે એ જોડાઈ ગયા છે, સંકીર્ણ બનાવશે. અને એક H2O જે છે એની સાથે કઈ રીતે જોડાયેલો હશે? સહવક હાઇડ્રોજન બંધથી છે એ જોડાયેલો હશે, આંતરાણવીય H બંધથી છે એ જોડાયેલો હશે. આપણે આગળ એમસીક્યુમાં કર્યું હતું. અને આની અંદર તમે સંકરણમાં ચેક કરો તો આઈડિયા આવી જશે. કોપર છે પરમાણુ ક્રમાંક છે કેટલો થશે? 29. કયું થશે? આર્ગોન કોર 3D10 4s1. કોપર છે એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +2. તો આર્ગોન છે એ શું થશે? 3D9 અને 4s0. ડી છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? 9. તો 1 2 3 4 5 6 7 8 અને 9. 4s અને અહીંયા કયું આવશે? 4p. અને બીજું આની અંદર જે છે આપણે ઓલાની અંદર અપવાદ લખ્યો તો Cu+2 સાથે H2O છે કઈ રીતે કાર્ય કરશે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ એટલે એની અંદર શું થશે? પુનઃરચના થાય. પુનઃરચના થાય એટલે આ એક ઇલેક્ટ્રોન છે અહીંયા છેલ્લે વયો જશે અને અહીંયા H2O જે છે એ કેટલા મોલ છે આની સાથે જોડાઈ જશે? 4 મોલ.
તો સંકરણ છે કયું થઈ જશે? DsP2 સંકરણ છે થશે અને એક ઇલેક્ટ્રોન છે કેવો રહેશે? અયુગ્મિત. લિગેન્ડ આવી ગયો, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે એક ઇલેક્ટ્રોન છે એની અંદર શું કરશે? ડીડી સંક્રાંતિ કરશે એટલે એ છે શું કરશે? રંગ છે ઉત્પન્ન કરે છે. તો CuSO4 5H2O લખ્યો હોય હાઇડ્રેટેડ, તો એ જે છે એ વાદળી રંગ છે ઉત્પન્ન કરે છે. અહીંયા H2O છે કઈ રીતે કાર્ય કરશે? લિગેન્ડ. અને આ જે છે કયો રંગ ઉત્પન્ન કરે છે? વાદળી રંગ. આને તમે ગરમ કરો ને H2O દૂર કરી દો તો CuSO4 5H2O અને આ જે છે કયો રંગ ઉત્પન્ન કરશે? સફેદ, રંગવિહીન છે થઈ જશે. આ જે છે ને બ્લુ વિટ્રિયોલ છે એ કહેવામાં આવે છે. POCમાં તમારે આવી ગયું હશે. આવું જે FeSO4 છે શું કહેવાય એને? ગ્રીન વિટ્રિયોલ. આ જે છે એમાં H2O છે લિગેન્ડ તરીકે છે જોડાય તો આ જે છે કયો રંગ ઉત્પન્ન કરશે? લીલો રંગ. જેવું એને તમે ગરમ કરો ને પાણીના અણુઓ દૂર કરી નાખો, FeSO4 + 7H2O નિર્જર કરી નાખો તો આ જે છે રંગવિહીન એટલે કે કયો રંગ થઈ જશે? સફેદ. આને એ લોકો શું કહે છે? બ્લુ વિટ્રિયોલ. અને શું કહેવાશે? ગ્રીન વિટ્રિયોલ. તો આ રીતે જે છે સંકીર્ણ સંયોજનો છે એની અંદર રંગ ઉત્પન્ન થશે. એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન અને પ્લસ શું હોવું જોઈએ? લિગેન્ડ હોવું જોઈએ. જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ કેવું હશે? રંગવિહીન હશે. તો ગમે ત્યારે MCQમાં રંગવિહીન પૂછ્યું હોય તો તમારે જોઈ લેવાનું કે જો બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત હોય, પ્રતિચુંબકીય હોય તો એ કેવું હશે? રંગવિહીન. નહીંતર બાકીના બધા કેવા હશે? રંગવિહીન. લખીને
લખાઈ ગયું? હાલે જો અહીંયા ડીડી ટ્રાન્ઝિશન અને બીજું ચાર્જ ટ્રાન્સફર સ્પેક્ટ્રાના લીધે રંગ છે ઉત્પન્ન થાય છે. TiH2O6Cl3 ઉદાહરણ કરી નાખો, એક ઇલેક્ટ્રોન છે અહીંયા જે છે ઉપર જાય એટલે શું થશે? ડીડી ટ્રાન્ઝિશન. CuSO4 5H2O ગરમ કરો તો CuSO4 પ્લસ 5H2O આ જે છે એ વાદળી રંગ, ઓલો કેવું થશે? સફેદ રંગ. અહીંયા જે છે એ અધિશોષણ કરતો હોય ચોક્કસ તરંગ લંબાઈને અને પછી ઉત્સર્જન કરે એટલે એને પૂરક રંગ છે એ ઉત્પન્ન થશે. યલો પીળા રંગનું અધિશોષણ કરે તો એની અંદર જે છે જાંબલી રંગ છે ઉત્પન્ન થશે. બ્લુ ગ્રીન હોય તો કયો આવશે? રેડ આવશે. બ્લુ હોય તો કયું આવશે? યલો ઓરેન્જ. અલ્ટ્રા વાયોલેટ તો પેલ યલો. રેડ તો બ્લુ અને બ્લુ ગ્રીન તો કયું આવશે? પર્પલ. આમાં આપણા સિલેબસની અંદર રંગ છે એ નથી, પણ JEEમાં છે રંગ, એટલે જેટલા MCQ અમુક આવશે એ બધા JEEના જેટલા છે એની અંદર PYQમાં એમાં બધા રંગ છે એ લોકો પૂછે છે. આપણે અમુક જેટલા આવતા જાય એટલા યાદ છે એ રાખતા જવાના. 5-6 આવશે એટલે યાદ રાખી લેવાના, કારણ કે એના માટે કોઈ બીજો નિયમ નથી કે ભાઈ આ પીળો રંગ કેમ ઉત્પન્ન કરે, કાં તરંગ લંબાઈ યાદ રાખવી પડે. એના કરતાં તો રંગ યાદ રાખવો સારું પડે. તો અહીંયા જે છે આપણી પાસે એક જે છે શોર્ટ મેથડ છે, એનાથી અમુક થઈ જશે, અમુક આપણે સેટિંગ કરવું પડશે. બરાબર, બધું નહીં થાય. વીપ ગ્યોર આમ જઈએ એટલે શું આપણે ગુજરાતીમાં શું કહે છે? જાની વાલી પીનારા. કોણ છે જાની? જાની વાલી પીનારા. ને આમ જઈએ એમ તરંગ, એ ભાઈ જાડુ કે જાની છો? તરંગ લંબાઈ છે એ શું થશે? વધશે. આ સાઈડ જઈએ. આ રીતે છે સર્કલથી ઘણી બધી બુકમાં આપેલું હોય છે. વીપ ગ્યોર. આમાં થોડુંક છે લર્ન કરવામાં સહેલું પડે. યલો એટલે કયો કલર આપ્યો છે? પીળો. સામે કયું આવશે? વાયોલેટ. પછી આપ્યું છે બ્લુ ગ્રીન. આ બેને ભેગા કરો એટલે કયું થશે? બ્લુ ગ્રીન. તો એની સામે કયું આવે છે? રેડ. પછી આપ્યું છે એટલે કીધું થોડુંક સેટિંગ કરવું પડશે. ભલે બીજે ન થાય પણ અહીંયા તો આપણે કરવાનું જ છે. તો બ્લુ ગ્રીન, ઓલો તૈયાર થવા માંડ્યો એ દુષ્ટ. અહીંયા જો શું થાય છે? આ બ્લુ ગ્રીન તો કયો આવે છે? રેડ. પછી કયું આપ્યો છે? બ્લુ. તો બ્લુ છે એમાં કયું આવશે? યલો ઓરેન્જ. આ બે ભેગા કરી નાખવાના. અલ્ટ્રા વાયોલેટ તો કયું આવશે? પેલ યલો. રેડ તો બ્લુ. રેડ કેમ ગયું આર્યું? રેડ તો કયું છે? બ્લુ. અને બ્લુ ગ્રીન. બ્લુ ગ્રીન હજી તો જો બ્લુ ગ્રીન તો આ બેને ભેગા કરીએ રેડ અને ઓરેન્જ એટલે કયો બની જશે? પર્પલ. હાલો તો કાંઈ વાંધો નથી, યાદ રહે તો રાખજો. આપણે નીટ માટે કમ્પલસરી નથી, બરાબર? એકવાર જોઈ લઈએ. યલો હોય તો કયું આવશે? વાયોલેટ. બ્લુ ગ્રીન તો કયું આવશે? રેડ. પછી બ્લુ તો એની સામે કયું આવે છે? યલો ઓરેન્જ. બે ભેગા. અલ્ટ્રા વાયોલેટ તો પેલ યલો. રેડ તો કયું આવશે? બ્લુ. અને હજી કયું હોય? બ્લુ ગ્રીન. કેમ ગયું? બ્લુ ગ્રીન. આ રહ્યું. એની સામે આ બેને ભેગા કરો એટલે પર્પલ. હા, બધું થઈ ગયું. હાલો ભાઈ.
હવે અહીંયા જો NiCl2 નિકલ 2 ક્લોરાઇડને પાણીમાં ઓગાળીએ ત્યારે એ સંકીર્ણ બનાવે છે NiH2O6Cl2. આ જે છે આપણે અત્યારે સમજવા માટે છે આ બેનું વિભાજન કરીએ તો કઈ રીતે લખાશે NiH2O6 +2 +2Cl-. આ જે સંકીર્ણ છે NiH2O6 +2 એનો રંગ છે કયો રંગ થશે? લીલો રંગ. આ એકવીયસ જલીય પ્લસ EN સાથે પ્રક્રિયા કરીએ. EN એટલે શું થશે? ઇથેન 1,2-ડાયઅમાઇન. એની સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા એક છે આ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે અને આ દ્વિદંતીય લિગેન્ડ છે તો આ અંદર જાય તો અંદરથી કેટલા H2O બહાર નીકળશે? 2. આનો એક MCQ હમણાં PYQ આપણે આવશે JEE નો. તો અહીંયાથી એક EN અંદર જાય એટલે દ્વિદંતીય છે તો આમાં 2 સંયોજકતા મુક્ત થવી જોઈએ. H2O કેવો લિગેન્ડ છે? એક દંતીય. તો 2 H2O છે એ બહાર નીકળશે. તો અહીંયા આગળ છે આપણને મળે છે NiH2O4 EN અને +2 એકવીયસ પ્લસ શું આવશે? 2H2O. સેકન્ડ NiH2O4 મોલ EN +2 પ્લસ EN એકવીયસ. તો આ બીજો મોલ EN ઇથેન 1,2-ડાયઅમાઇન અંદર જાય તો પાછા 2H2O બહાર નીકળશે. NiH2O ટ્વાઇસ EN ટ્વાઇસ +2 એકવીયસ પ્લસ 2H2O. કયો રંગ મળે છે? વાદળી અથવા જાંબુડિયો. હજી એક EN પાછો મોકલીએ તો NiH2O ટ્વાઇસ EN ટ્વાઇસ +2 એકવીયસ પ્લસ EN એકવીયસ. તો એ અંદર જોડાઈ જાય તો NiEN થ્રાઇસ +2 એકવીયસ પ્લસ H2O. તો અહીંયા જે છે રંગ કયો થઈ જશે? જાંબલી. તો અહીંયા આપણી પાસે 6 પાણીના અણુ હોય ત્યારે કયો રંગ આવશે? લીલો. 1 મોલ EN આવે એટલે એનો રંગ છે એ કેવો થઈ જશે? આછો વાદળી. 2 મોલ આવે તો કયો રંગ બની જશે? વાદળી. અને 3 મોલ EN આવે એટલે કેવો થશે? જાંબલી. અથવા એવું કહેવાય કે અહીંયા ગુણોત્તર છે પાણી અને EN નો 4:2 2:2 અને કયો આવશે? 3:3 કઈ આવી જશે? EN. તો જેમ EN છે એમાં લિગેન્ડમાં તમે ફેરફાર કરતા જાઓ એમાં રંગમાં છે શું થશે? ફેરફાર થાય. ઇન શોર્ટ જે રંગ એનો ઉત્પન્ન થતો હોય કોના ઉપર આધાર રાખશે? લિગેન્ડ ઉપર. લિગેન્ડ કયા પ્રકારનો છે એ પ્રમાણે છે રંગ છે ઉત્પન્ન કરશે. પ્રબળ લિગેન્ડ હોય તો અધિશોષણ કેવું કરશે? ઓછું. નિર્બળ લિગેન્ડ હોય તો કેવું કરશે? વધારે. તો અહીંયા છે રંગ એ ડાયરેક્ટ MCQમાં પૂછાય છે. 6 H2 ના અણુ હોય તો કયો રંગ આવશે? લીલો રંગ. 1 EN આવે તો કેવો આવશે? આછો વાદળી. 2 EN આવે એટલે કયો આવશે? વાદળી. અને 3 EN આવે એટલે જાંબલી રંગ. 6 H2 હોય તો કયો રંગ આવશે? લીલો. 1 EN એન્ટર થાય તો કયો થઈ જશે? આછો વાદળી. 2 EN આવે એટલે કયો આવશે? વાદળી. અને 3 EN આવે એટલે જાંબલી. લખી નાખો. એટલે પંખો પડે નહીં હો ભાઈ. ડિસ્કો કરે છે. કેમ જ છે પહેલેથી. ક્યાં છે એની સ્વિચ? પાછળ. બેન એક ઓલો લાસ્ટ બેન્ચ આ એક ફેન બંધ કરી દેજો બેન. સેકન્ડ લાસ્ટ.
આમાં રંગ છે હો, જોવા હોય તો. કલર ખબર પડે તો કલર બ્લાઇન્ડનેસ હશે ભાઈ. થઈ ગયું. હાલે જો કેટલાક જેમસ્ટોનના રંગ, જેમસ્ટોન અમુક જે પથ્થર હોય છે ઘણા હાથમાં એમ પહેરતા હોય, નાકરાણી સર એક ડાયમંડ પહેરે છે ગ્રીન કલર કે મરૂન કલરનો, મને એક્ઝેક્ટ યાદ નથી. તો એ બધા જે સ્ટોન હોય એની અંદર રંગ છે એ ઉત્પન્ન કરતા હોય. પછી જોજે ભાઈ, તો એની અંદર જે રંગ છે ઉત્પન્ન કરે છે, તો એ રંગ છે કઈ રીતે ઉત્પન્ન થાય સમજાયું છે કે અહીંયા એ લોકોએ ઉદાહરણ આપ્યું છે માણેક. તો માણેક જે છે એની અંદર એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે આવેલો હોય છે, Al2O3. આમાં એલ્યુમિનિયમ છે નો ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે +3. એક તો એની અંદર +3 હોય એટલે કક્ષક બધા ઇલેક્ટ્રોન છે કેવા થઈ જશે યુગ્મી. બીજું એની અંદર ડી કક્ષક આવેલી જ નથી એટલે ડીડી સંક્રાંતિ ન થાય. પરંતુ આની આખી જે બંધારણીય લેટિસ રચના કહેવામાં આવે છે, ઘન પદાર્થની રચના લઈએ ગોઠવણીમાં, તો એની લેટિસ રચનાની અંદર વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ છે ક્રોમિયમ +3 છે એ ગોઠવાયેલું હોય, એલ્યુમિનિયમ +3 હોય એની જગ્યાએ ક્યાંક ક્યાંક છે કયું ગોઠવાયેલું હશે Cr+3. Cr+3 હોય એટલે એની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે એટલે એ ડીડી સંક્રાંતિ કરશે અને આ રંગ છે ઉત્પન્ન કરશે. તો માણેક જે છે એલ્યુમિનિયાનું બનેલું હોય છે, Al2O3 હોય છે, પરંતુ એલ્યુમિનિયમ +3 રંગ ઉત્પન્ન ન કરે, પણ એની અંદર અમુક જગ્યાએ છે રેન્ડમલી અવ્યવસ્થિત કોઈ ચોક્કસ ક્રમ નથી હોતો, ત્યાં વચ્ચે વચ્ચે Cr+3 છે ગોઠવાયેલું હોય અને Cr+3 ની અંદર ડીડી સંક્રાંતિ થાય એટલે રંગ છે ઉત્પન્ન કરશે. 0.5 to 1% ઓફ Cr+3 આયન D3 ધરાવતા એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 છે, જે Al+3 આયન વડે સામાન્ય રીતે રોકાયેલ સ્થાનમાં અસ્તવ્યસ્ત રીતે વહેંચાયેલા હોય છે. આપણે આને એલ્યુમિનિયમમાં સમાવિષ્ટ અષ્ટફલકીય ક્રોમિયમ 3 સંકીર્ણમાં ક્રોમિયમ 3 તરીકે વિચાર કરી શકીએ છીએ અથવા સમજાવી શકીએ છીએ. આ કેન્દ્રોમાં ડીડી સંક્રાંતિ રંગ ઉત્પન્ન કરે છે. બીજું ઉદાહરણ આપ્યું છે પન્નામાં, તો એની અંદર જે છે કયું ખનિજ આવેલું હશે બેરિલ, Be3 Al2 Si6O18, અને આની અંદર એલ્યુમિનિયમ +3 છે પણ એમાંય વચ્ચે વચ્ચે કયું ગોઠવાયેલું હશે Cr+3. અહીંયા અષ્ટફલકીય સ્થાનોમાં છે ભરાયેલા હોય છે. માણેકમાંના અવશોષણ પટ્ટા વધારે ઊંચી તરંગ લંબાઈવાળા પીળો, લાલ અને વાદળીમાંથી ખસે છે અને તેના કારણે પન્ના લીલા રંગના ગાળામાંથી પ્રકાશ છે પસાર કરે છે. આ રીતે બેના રંગ છે થોડાક કેવા આવશે જુદા. પડદો પાડો શું થયું? હવે મોડ્યુલમાં જુઓ, MCQ કાઢો. એકાદેમાં કરેક્શન છે એ હારવાર થતું જાય અને તમારે એટલા સોલે થઈ જાય. પેજ નંબર 176 છે ઈ છે. હાલે જો મળ્યું. M+3 ધાતુ એનમાં 4 એકદંતીય લિગેન્ડો L1, L2, L3, L1, L2, L3 અને કયું છે L4 સાથે અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે રંગ છે કયો ઉત્પન્ન કરે છે લાલ રંગ. પછી આપ્યો છે પીળો રંગ, લીલો,
પછી પીળો અને છેલ્લે કયો આપ્યો છે? ભૂરો. રંગના વિભાગોની તરંગ લંબાઈનું અવશોષણ કરે છે. તો આ 4 લિગેન્ડની પ્રબળતાનો વધતો ક્રમ છે એ કયો થશે? તો આની અંદર અધિશોષણ છે એ આ રીતે છે, 4 આપ્યા છે. તો આપણી પાસે ઉપર હતું હમણાં વિબગ્યોર, અથવા તો કયું લખાશે? જાની પીનારા. આ સાઈડ જે એમ તરંગ લંબાઈ છે એ શું થશે? વધશે. તો આ બાજુનું હોય એ તરંગ લંબાઈ છે વધારે અધિશોષણ કરે તો એ પોતે કેવું હશે? નિર્બળ હશે. તો પહેલું જે છે આપણને કયું આપ્યું છે? લાલ રંગ, એટલે અહીંયા આવશે. તો આ જે છે લાલ રંગવાળું છે કયું આવશે? L1 સૌથી નિર્બળ હશે લિગેન્ડ. પછી જે કયું આવશે? લાલ પછી પીળો, તો કયું આવશે? L3. પછી કયું આવે છે? લીલો. અને છેલ્લે છે કયું છે? ભૂરો, L4. તો આ જે છે કેવું થશે? સૌથી પ્રબળ લિગેન્ડ હોય તો અધિશોષણ આ કેવું થશે? સૌથી નિર્બળ હશે એટલે અધિશોષણ કેવું કરશે? ઓછું. ઊંધું થશે? ઓલી સાઈડ બે હરખા થયા, L3 અને L2 અને L4. કયું આવશે? દિલ્હી. હાલો, ડીડી સંક્રાંતિ દરમિયાન TiH2O 6 ત્યાં લખવાનું રહી ગયું છે. TiH2O 6 કરી નાખો. TiH2O 6+3 પ્રકાશની 498 નેનોમીટર તરંગ લંબાઈને શોષે છે. તો આપેલા સંકીર્ણ માટે અષ્ફલકીય વિઘટન ઉર્જા છે એ દર્શાવો. અને અહીંયા નીચે કરેક્શન કરી નાખજો. મેળો ક્વેશ્ચન? અને અહીંયા નીચે કરી નાખજો 10⁻34. પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે એની કિંમત કેટલી આવશે? 6.626 × 10⁻34. થઈ ગયું? શું ગોતવાનું છે? ઉર્જા. તો કયું સૂત્ર આવશે? E = hc/λ. 6.626 × 10⁻34. C આપણને કેટલો આપ્યું છે? 3 × 10⁸. અને અપોન લેમડા તરંગ લંબાઈ છે કયા એકમમાં આપી છે? નેનોમીટર. એને મીટરમાં કન્વર્ટ કરી નાખવાની એટલે 498 × 10⁻9. સોલ્વ કરો એટલે આન્સર છે આવી જશે. હવે આ એક JEE નો છે એટલે ત્યાં સાઈડમાં રંગ લખી નાખો. ઝીંક વાળું સંકીર્ણ છે એનો રંગ છે એ સફેદ આવશે. પહેલાનો રંગ છે કેવો આવશે? સફેદ. બાકીના ત્રણેયના પીળો રંગ. બાકીના ત્રણેય સંકીર્ણ છે એનો કયો રંગ આવશે? પીળો રંગ. આપણને ક્વેશ્ચનમાં એ જ પૂછ્યું છે કે કયું સંકીર્ણ છે પીળા રંગનું નથી, તો કયું આવશે? Zn2 FeCN6. હાલો, કરો તો ટ્રાય. કયું યાદ રાખવાનું છે? ΔO વ્યસ્ત પ્રમાણ એબ્સોર્બ. કેનિલ શું આવશે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ કરો. નિર્બળ લિગેન્ડ છે કેવું અધિશોષણ કરશે? વધારે. અને પ્રબળ કેવું કરશે? ઓછું. કેમ ગોટાળે ચડ્યા? કયું આવશે? સી કે બી? સી. સૌથી નિર્બળ લિગેન્ડ કયો છે? H2O. પછી કયું આવશે? NH3 એનાથી પ્રબળ. અને સૌથી પ્રબળ કયું આવશે? Cn. નિર્બળ લિગેન્ડ હોય કેવું અધિશોષણ કરશે? વધારે. અને પ્રબળ કેવું કરશે? ઓછું. હાલો,
ન્યૂનતમ કીધું છે એટલે કેવો લિગેન્ડ હશે? પ્રબળ. તો ચારેમાં કયો પ્રબળ લિગેન્ડ છે? સી. આની અંદર રંગ છે યાદ રાખવા પડશે, લખી નાખો સાઈડમાં. FeCN6 4-, આછો પીળો. પછી FeCN6 3-, ક્વેશ્ચનમાં -3 છે ને, FeCN6 3- કરી નાખજો, ત્યાં 4 નહીં આવે, 3-. FeCN6 3- કરી નાખજો ક્વેશ્ચનમાં. 3-. લોહી જેવો લાલ રંગ તમારે આવી ગયો હશે POCમાં, લોહી જેવો લાલ રંગ. પછી આ છક્કો ઉપર વયો ગયો છે, Fe4, FeCN6 ક્યાં આવશે? નીચે. અને થ્રાઇસ H2O. કયો રંગ આવશે? પ્રુશિયન વાદળી, પ્રુશિયન બ્લુ કલર, એવું કરાયું હશે વાળા સરે. અને લાસ્ટ જે છે FeCN5 NOS 4- વાદળી રંગ. લખાઈ ગયું? હાલો જો, NiNH3 6 2 પોઝિટિવ સંકીર્ણ આયનનો રંગ છે કેવો છે? તો આનો યાદ રાખવો પડશે, લીલો રંગ. કયો રંગ આવે છે? લીલો રંગ. હાલો પાંચમો કરો. કયું આવશે? એ. કારણ કે એમાં કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. Ni છે, કયો નંબર થશે? 28. આર્ગોન કોર 3D8 4H2 એટલે 0, અહીં કેટલું આવશે? +2. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. પણ કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ, એટલે એની અંદર શું થઈ જશે? પુનઃરચના. તો બધા જ કેવા થઈ જશે? યુગ્મિત. યુગ્મિત હોય એટલે એની અંદર ડીડી સંક્રાંતિ ના થાય. બાકી બેમાં નિર્બળ છે ને ક્રોમિયમમાં +3 હોય એટલે એ કેવું રહેશે? અયુગ્મિત. હવે TiF6 2-, COF6 3-, Cu2Cl2 અને NiCl4 2- માંથી રંગવિહીન ઘટકો છે એ કયા છે? તો TiF6 2- તો ઓક્સિડેશન આંક કેટલો આવશે? +4. Ti22 આર્ગોન કોર 3D2 4S2 +2, તો આર્ગોન 3D0 4S0 બધા જ ઇલેક્ટ્રોન કેવા થશે? યુગ્મિત એટલે રંગવિહીન. COF6 3- ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. કોબાલ્ટ 27 આર્ગોન કોર 3D7 4S2 ઓક્સિડેશન સ્ટેટ +3, તો અહીંયા શું થઈ જશે? 0 અને અહીંયા 6. પણ લિગેન્ડ છે કેવો છે? નિર્બળ લિગેન્ડ છે એટલે પુનઃરચના નહીં થાય. ઇલેક્ટ્રોન કેવો રહેશે? અયુગ્મી. પછી કયું આપ્યું છે? Cu2Cl2. એક તો Cu2Cl2 માં લિગેન્ડ નથી, આ તો જે છે આપણો આયોનિક છે, અને ગણતરી કરો તો ઓક્સિડેશન આ કેટલો આવશે? +1. તો કોપર 29 આર્ગોન 3D10 4S1 અને કોપર +1 એટલે આ કેવું થઈ જશે? 0. તો બધા કેવા થશે? યુગ્મિત એટલે રંગવિહીન. અને લાસ્ટ કયું આપ્યું છે? NiCl4 2-, NiCl4 2-. તો આ જે છે 28, અહીંયા કેટલા આવશે? 8. ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે? +2. પણ આ લિગેન્ડ છે કેવો છે? નિર્બળ લિગેન્ડ છે એટલે પુનઃરચના નહીં થાય. તો ઇલેક્ટ્રોન છે અહીંયા કેવા રહેશે? અયુગ્મિત 2. તો કયો આન્સર આવશે? એક Cu2Cl2 અને બીજું કયું આવશે? TiF6 2-.
ટ્રાન્સ સિસ ટ્રાન્સ આપણે બાકી છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. પણ COCl2 4NH3 ના સર્વક્ષેત્રમાંથી તટસ્થ લિગેન્ડને વિસ્થાપિત કરવા જરૂરી સમતુલ્ય ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન કેવું કર્યું તો હમણાં તો દ્વિદંતીય લિગેન્ડ છે અને અહીંયાથી તટસ્થ લિગેન્ડ દૂર કરવાના. તો NH3 તટસ્થ લિગેન્ડ છે, કેટલા છે? 4. 4 દૂર કરવા હોય તો ઓલા કેટલા જોઈન્ટ કરવા પડશે? 2 મોલ. સૌથી ઓછું તો અધિશોષણ કોણ કરશે? પ્રબળવાળું. એટલે આ તો છેલ્લે આવશે. આ બેમાં તમારે વિચારવાનું રહે, બેમાં NH3 છે પણ Cl અને બીજું કયું છે? H2O. તો Cl અને H2O માં કયું પ્રબળ થશે? H2O. તો બીજું કયું આવશે? H2O. અને સૌથી નિર્બળ કયું આવશે? Cl વાળું. તો એ સૌથી વધારે અધિશોષણ કરશે. તો કયું આવશે? બોમ્બે. કયું આવશે? સી. આ કયું થશે? સૌથી નિર્બળ. આ એનાથી પ્રબળ અને ઓલું સૌથી વધારે પ્રબળ. હાલો, હમણાં તો ઈ જ છે, સૌથી મહત્તમ કીધું છે એટલે સૌથી નિર્બળ. એટલે આ બે તો કેન્સલ થઈ જાય, બે પ્રબળ લિગેન્ડ છે. આ બેમાં જોવાનું, બેમાં NH3 NH3 તો Cl અને H2O એ બેમાં નિર્બળ કયું આવે છે? Cl. તો C. કેમેનોફોરમાં રંગ કોના લીધે ઉત્પન્ન થશે? લિગેન્ડ ટુ મેટલ. ઇલેક્ટ્રોન અથવા ચાર્જ ટ્રાન્સફર છે ક્યાં થશે? લિગેન્ડ ટુ મેટલ. મેટલ તો ભીખું જ છે. પાછળ હાલો, કયું આવે છે? એ કે બી? બી. ઓલામાં NiH2 બેમાં નિકલ ઓક્સિડેશન આંક તો કેટલો છે? +2 છે. તો આર્ગોન કોર 3D8 4s0. ડીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. પહેલામાં નિર્બળ લિગેન્ડ છે એટલે પુનઃરચના નહીં થાય, એટલે 2 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત. એટલે કેવું થશે? રંગીન. બીજામાં કેવું છે? Cn પ્રબળ લિગેન્ડ છે એટલે પુનઃરચના થઈ જાય એટલે કેવું થઈ જશે? રંગીન. ચાલો આ મોડ્યુલમાં કાઢો, છેલ્લો MCQ છે એમાં. JEE નો છે અને સોલ્યુશન આપેલું નથી એટલે અહીંયા ખાસ છે ઇક્વેશન જો નીચે આપેલા નીચા ભ્રમણ એટલે લિગેન્ડ કેવું હશે? પ્રબળ લિગેન્ડ. લો સ્પિન. નીચા ભ્રમણ એટલે શું થશે? લો સ્પિન. લો સ્પિન છે એ ક્યારે હશે? લિગેન્ડ છે એ કેવું હશે? પ્રબળ લિગેન્ડ. લિગેન્ડ ક્ષેત્ર.
હવેના છે પીળા રંગ ધરાવતા સંકીર્ણોની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રાના મૂલ્યનો સરવાળો ખાલી જગ્યા BM થશે. તમારે રંગ ખબર હોવી જોઈએ, તો ત્યાં રંગ લખી નાખો. પીળું પહેલું જે સંકીર્ણ છે એનો રંગ પીળો રંગ, પહેલું પીળું, બીજો પીળો, ત્રીજામાં રેડિશ બ્રાઉન એટલે શું થશે? લાલાશ પડતો કથ્થાઈ, લાલાશ પડતો કથ્થાઈ. ચોથામાં ઈ જ આવશે, લાલાશ પડતો કથ્થાઈ. નહીતર રેડિશ બ્રાઉન લખજો, લેડીસ નો લખતા, ભાઈઓ પાછા ઊંધું લખે. અને છેલ્લું આપણે આવી ગયું, કયો રંગ આવશે? સફેદ. ઝીંક વાળું છે એનો રંગ કયો આવશે? સફેદ. પહેલા બે છે પીળા, પછીના બે છે રેડિશ બ્રાઉન, અને છેલ્લો કયો રંગ છે? પીળો. અરે સફેદ. આપણે કોના માટે ગણવાનું છે? પીળા માટે. તો પહેલા બે માટે ગણતરી કરવી પડશે. અને એવું કહી દીધું છે લિગેન્ડ કેવા છે? પ્રબળ. એ એટલા માટે કે NO2 આપણે ઓલામાં નથી આવતો. તો જોઈ લઈએ પહેલામાં K3CO NO2 6 ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. કોબાલ્ટ છે કયું આવશે? 27. આર્ગોન કોર 3D7 4s2 +3 એટલે અહીંયા શું થઈ જશે? 4s0 અને 3D6. કયો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ એટલે શું થઈ જશે? પુનઃરચના. પુનઃરચના થાય એટલે યુગ્મીકરણ થઈ જશે. તો અહીંયા છે n બરાબર 0, તો μ બરાબર 0. બીજામાં ચેક કરીએ K4FeCN6, તો આપણે ઘણી બધી વાર આવી ગયું છે. ઓક્સિડેશન આંક છે કેટલો આવશે? +2. Fe +2 3D6 4s0. અહીંયા કયો લિગેન્ડ થશે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ એટલે અહીંયા શું થઈ જશે? પુનઃરચના થાય, યુગ્મીકરણ થાય. n બરાબર 0, તો μ બરાબર 0. તો બેની ટોટલ μ છે એ કેવી થશે? 0. આન્સર કયો આવશે? બોમ્બે. હાલો મોડ્યુલમાં કાઢો. થિયરીમાં છેલ્લો ટોપિક છે. મળ્યું? સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગ. અહીંયા આગળ એના ઉપયોગો છે આપ્યા છે, એમાંથી MCQ પૂછાય. બરાબર, આજના બે ટોપિક છે, એમાં કાંઈ થિયરી પૂછાય એવું નથી, MCQ છે એ પૂછાય. સવર્ગ સંયોજનોના ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં પૃથ્થકરણમાં ઉપયોગ જણાય છે. ધાતુ આયનના ઘણા લિગેન્ડ છે, ખાસ કરીને કિલેટિંગ કારક લિગેન્ડ સાથેની રંગ આપવાની પૃથ્થકરણ પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીસની રચનાનું પરિણામ છે, અને આ બાબતમાં છે ચિરસમ્મત એટલે ક્લાસિકલ અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે વપરાય છે. ધાતુની છે કસોટી કરવા માટે છે વપરાય છે. એની અંદર છે સૂચક તરીકે કાર્ય કરશે અને સંકીર્ણ બને એટલે રંગ છે એ ધાતુ સાથે ઉત્પન્ન કરશે. આવા ઉદાહરણ પ્રક્રિયકો ઉદાહરણમાં જે છે EDT એટલે શું થશે? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. DMG એટલે કયું થશે? ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ. એ આપણે આગળ કરી નાખ્યું છે. પછી આપ્યું છે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, અને કયું આપ્યું છે? ક્યુપ્રોન. બેના બંધારણ મેં લીધા છે, ત્યાં બાજુમાં જગ્યા છે ત્યાં ડ્રો કરી નાખો, પણ યાદ નથી રાખવાના. બરાબર, બંધારણ નથી પૂછાતા. તો વાંચતા હોય ત્યાર પાછો વિચાર આવે કે ભાઈ આલ્ફા નાઇટ્રોસો અને બીટા નેપ્થોલ કોણ છે, તો જુઓ તો ખબર પડે કે આ ભાઈ છે ને ઓલા બેન છે ક્યુપ્રોન. બરાબર, એટલે એક સ્ટ્રક્ચર છે એ કોનું છે? આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, અને ઓલું કોનું છે? ક્યુપ્રોન.
થઈ ગયું. ડાયમિથાઇલ ગ્લાયક્સેમ તો આપણે કરી નાખ્યું છે, બરાબર. પાણીની કઠિનતાનું માપન હાર્ડ વોટર કઠિન પાણીઓ એની અંદર કયું આવેલું છે? Ca+2 અને Mg+2. તો એનું પરિમાપન કરવા માટે છે EDTA વપરાય છે, સોડિયમ EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. તો ત્યાં સોડિયમ દૂર થઈને એની જગ્યાએ Ca+2 અથવા કયું જોડાય? Mg+2. પછી છે ને આપણે દૂર કરવામાં આવે, ફટકડી જે રીતે કાર્ય કરે એવી જ રીતે આ સંકીર્ણ છે એ કાર્ય કરશે. તો પાણીનું કઠિનતાનું પરિમાપન Na2EDTA સાથે સરળ અણુમાપન કરી શકાય છે. Ca+2 અને Mg+2 આયન EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. આયનોનું વર્ણનાત્મક પરિમાપન કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્થાયીતા અચળાંક વચ્ચેના તફાવતને કારણે કરી શકાય છે. ધાતુના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં સિલ્વર અને ગોલ્ડના સંકીર્ણ રચનામાં ઉપયોગ થાય છે. ખનિજમાંથી છે ગોલ્ડ છે એ જુદું પાડવું હોય તો એને જે છે પાણી અને હવા સાથે છે ગરમ કરવામાં આવે છે, ત્યારે એ જે સંકીર્ણ જે છે એ સાયનાઇડનું સંકીર્ણ બનાવે છે, AuCN ટ્વાઇસ અને માઇનસ. આમાંથી પાછું ગોલ્ડ છે એ જુદું પાડવા માટેની પ્રક્રિયા ઝિંક સાથે કરવામાં આવે છે. તો Zn 2 moles of AuCN ટ્વાઇસ નેગેટિવ, એનું રૂપાંતર થશે Zn CN4 2 માઇનસ અને પ્લસ અહીંયા કયું આવી જશે? 2Au છે જુદું પડી જશે. આ રીતે છે ગોલ્ડ અને સિલ્વર છે જુદા પાડવામાં આવે છે. અહીંયા સિલ્વર હોય તો સિલ્વરનું સંકીર્ણ બને, પાછી ઝિંક સાથે પ્રક્રિયા કરીએ એટલે શુદ્ધ સિલ્વર છે મળશે. આ એક રિએક્શન છે, લખી નાખજો ત્યાં સાઈડમાં. ગોલ્ડને ધાત્વીય રૂપે આ દ્રવણનું ઝિંકનું ઉમેરણ કરવાથી અલગ કરી શકાય છે. એકમ 6 ચેપ્ટર છે નીકળી ગયું જૂના કોર્સમાં તો. હીરો જ છો ભાઈ. થઈ ગયું. એ જ પ્રમાણે ધાતુઓનું શુદ્ધિકરણ સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી હાંસલ કરી શકાય છે. ઉદાહરણ તરીકે અશુદ્ધ નિકલની કાર્બોનિલ સાથે પ્રક્રિયા કરીએ એટલે સંકીર્ણ બનશે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, અને આનું પાછું વિઘટન કરીએ એટલે એમાંથી શું મળી જશે? શુદ્ધ નિકલ છે મળશે. તો પહેલા જે છે નિકલનું જે ખનિજ હોય તેની કાર્બોનિલ સાથે ગરમ કરીએ એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ છે એ સંકીર્ણ છે એમાંથી જુદું પડે, અને એમાંથી પછી કાર્બોનિલને દૂર કરીને શુદ્ધ નિકલ છે મેળવવામાં આવે છે, જેનું વિઘટન કરવાથી શુદ્ધ નિકલ છે મળે છે. સવર્ગ સંયોજનોના જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન લોહીના લાલ વર્ણક કે જે ઓક્સિજન વાહક તરીકે કાર્ય કરે છે તેને આયનનું સવર્ગ સંયોજન છે. વિટામિન B12 સાયનોકોબાઇલ અમાઇન રક્ત અલ્પતા કારક છે કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે. ધાતુ આયન સાથે સવર્ગ થયેલા જૈવિક અગત્યના અન્ય સંયોજનોમાં ઉત્સેચક જેવા કે અંડરલાઇન કરો ઉત્સેચક અથવા એન્ઝાઇમ કહીએ છીએ, અને એમાં દરેકમાં પાછળ કયો પ્રત્યય લાગે? S, ઇન્વર્ટેઝ, ઝાઇમેઝ એવી રીતે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક અને એનહાઇડ્રેઝ જેવા કે પ્રણાલીના ઉદ્દીપકો છે. સવર્ગ સંયોજનોમાં ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે વપરાય છે. ઉદાહરણ તરીકે રોડિયમ સંકીર્ણ આપણે નામકરણ કરી નાખ્યું હતું, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1 ક્લોરાઇડ કરી નાખ્યું હતું. ટ્રાયની પણ શું લખાશે? ટ્રીસ. 2 વાર ટ્રાય ભેગા નહીં થાય એટલે ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1 ક્લોરાઇડ. અને અહીંયા આપણી પાસે આ એક દંતીય તટસ્થ લિગેન્ડ છે. આગળ એટલા માટે લખ્યું છે કે ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા કોણ આપતું હોય? ફોસ્ફરસ. સામાન્ય રીતે આપણે સંકીર્ણમાં પહેલું કયું લખીએ છીએ? ધાતુ. પણ અહીંયા એ લોકોએ લિગેન્ડ લખ્યું છે કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી આ જતું હોય એટલા માટે. તો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1 ક્લોરાઇડ
વિલ્કિન્સન ઉદ્દીપક છે એ કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો, લાસ્ટ યર આનો ક્વેશ્ચન હતો. અને ક્યાં વપરાય છે? આલ્કિનના હાઇડ્રોજિનેશન. આલ્કિન છે એનું હાઇડ્રોજિનેશન કરીએ એટલે આલ્કિનનું શેમાં રૂપાંતર થઈ જશે? આલ્કેનમાં. વિલ્કિન્સન ઉદ્દીપક પૂછે તો કયું આવશે? ટ્રીસ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન રોડિયમ 1 ક્લોરાઇડ. વસ્તુઓના સંકીર્ણ દ્રાવણો AgCN ટ્વાઇસ અને AuCN ટ્વાઇસ માઇનસમાંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીસો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય છે, જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતાં વધારે સારા હોય છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવી ગયું છે, ધાતુનું પ્લેટિંગ આપણે કરતા હોય એનો ઉપર ઢાળ ચડાવવા માટે છે ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ છે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ. એની અંદર આપણે જે છે દ્રાવણ લઈએ એની જગ્યાએ આ રીતે સંકીર્ણનું દ્રાવણ લઈએ અને પછી એના ઉપર ઢાળ ચડાવીએ તો એ ઢાળ છે વધારે સારો છે ચડશે. ઘણીવાર ચાંદીના કે સોનાના દાગીના ઉપર આપણે ગ્લેટ કહીએ છીએ, ચડાવવો હોય ઢાળ ચડાવવા માટે જે દ્રાવણ લઈએ તો સંકીર્ણ લઈએ તો સહેલાઈથી ચડશે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફિક છે ડેવલપ કરેલી ફિલ્મને હાઇપોના દ્રાવણ વડે ધોઈને સ્થાયીકરણ કરી શકાય છે, જે અવિઘટિત AgBrને ઓગાળી નાખે છે અને સંકીર્ણ આયન AgH2O3 ટ્વાઇસ 3 નેગેટિવ બનાવે છે. અત્યારે તો આપણે બધા ડિજિટલ ફોટા પાડીએ છીએ મોબાઈલમાં કેમેરામાં. પહેલાં જે છે એ રોલવાળા, એ ભાઈ તું ક્યાં ખોવાઈ ગયો ફોટામાં? તો પહેલાં જે છે કેમેરામાં ફોટા પાડતા એમાં રોલ આવતો, કલર ફોટા આવતા. તમારા મમ્મી પપ્પાનો આલ્બમ જો મેરેજ નહોતી, કલર ફોટાવાળા હશે. દાદા દાદીનો જો તો બ્લેક એન્ડ વ્હાઇટ હશે. તો બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટો એની અંદર પણ કલર ફોટામાં એ જ મિકેનિઝમ હોય ને એ કાંઈ ન જોયું હોય તો આપણે એક્સરે પડાવીએ તો એક્સરેની અંદર એ જ મિકેનિઝમ હોય. એક્સરે જે પ્લાસ્ટિક ઉપર લગાડીને આપે છે સેલ્યુલોઝ ઉપર, એની અંદર જે છે AgBr અને હાઇપોના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે એટલે શું બનશે? AgH2O3 ટ્વાઇસ 3 નેગેટિવ સંકીર્ણ બને છે. એ જે છે એ પ્રકાશ સેન્સિટિવ હોય એટલે એક્સરે છે અંધારામાં પાડે અને પછી કેપ્ચર કરી લે અને જ્યાં આપણને ક્રેક હોય એ ફોટા ઉપર એની પ્રિન્ટ છે આખી ઇમેજ છે એ આવી જાય. તો એની અંદર જે છે વપરાય છે કેમિકલ છે કયું હશે? AgH2O3 ટ્વાઇસ 3 નેગેટિવ. આ એક કયું છે? સંકીર્ણ છે. તો અંડરલાઈન કરજો, MCQમાં આવશે ફોટોગ્રાફિક પ્લેટમાં કયું વપરાય છે? સંકીર્ણ. ઔષધીય રસાયણશાસ્ત્રમાં કિલિટ ચિકિત્સામાં છે રસ વધતો જાય છે. આનું ઉદાહરણ વનસ્પતિ પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનો વિશાળું પ્રમાણ કારણે ઉદ્ભવતી સમસ્યાનો સારવાર છે. કોપર અને આયનનો વધારો કિલેટિંગ લિગેન્ડ ડી, પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ B વડે સંવર્ગ રચનાથી દૂર કરી શકાય છે. આની અંદર પ્રાણી અથવા વનસ્પતિની અંદર જે છે કોપર છે એ વધી ગયું હોય તો ડી પેનિસિલેમાઇન અને જો આયન વધી ગયું હોય તો દૂર કરવા માટે કયું વાપરવામાં આવે છે? ડેસફેરોક્સાઇમ છે B વડે સંવર્ગ સંયોજનની રચના કરીને દૂર કરવામાં આવે છે. ADTA અને લેડના વિશાલુકરણને સારવારમાં વપરાય છે. MCQમાં આવશે લેડની ઝેરી અસર છે એ દૂર કરવા માટે કયું વપરાય છે? તો EDTA. EDTA છે લેડ સાથે જોડાઈને સંકીર્ણ બનાવશે અને પછી એને દૂર કરવામાં આવે છે. પ્લેટિનમના કેટલાક સંવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો. અંડરલાઈન કરજો, સિસ્પ્લેટિન કેન્સરની સારવારમાં વપરાય છે. ગાંઠને ટ્યુમર લખે છે ઘણીવાર. ટ્યુમર અથવા તો ગાંઠ છે એ દૂર કરવા માટે જે રેડિયેશન આપે સિસ્પ્લેટિનના એટલે શું થશે? કેન્સરની જે ગાંઠ થઈ હોય એ ઓગળી જાય એટલા માટે રેડિયેશન આપવા માટે છે કયું વપરાય છે? સિસ્પ્લેટિન. ઓકે, આમાંથી MCQ છે એ આવશે તમારે. ઓકે, હોમવર્ક લખી નાખો આટલો. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે ઓલું કીધું હતું ધાતુ કાર્બોનિલ બંધ જે છે મેટલ ટુ લિગેન્ડ, લિગેન્ડ ટુ મેટલ ઓર મેટલ મેટલ છે. ચાર્જ ટ્રાન્સફર ટોપિક એક બાકી છે અને આગળથી છે ઓલા આપણું સમઘટકતાનું બાકી છે ભૌમિતિક, એ સ્ટાર્ટ કરશું થોડું.